હેલો મિત્રો, કેમ છો તમે? મજામાં છો? આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. કબૂતર તો જો મિત્રો અહીં કબૂતર છે આપણા. હા, આ બધા કબૂતર હાથમાં આવે કરે છે, હાથમાં આવે છે. હાલ હાલ કઈ જવું ના આવે છે, બેહાડ લઈએ કરે આપણે. હાલ જો મિત્રો પરેશાન નહીં કરે ને ઘડીક થઈને પાછા આવ્યા કરે. અહીંયા પણ બેઠા જો બધા કબૂતર આપણા સાઈડમાં દેખા દહમાં તડકો પડે એટલે કબૂતર ન દેખાય, સાઈડમાં દેખાય તમને. જો મિત્રો આપણે આગળ હરિયા પણ નાખ્યા છે કબૂતરને બેહવા માટે, અને પાછળ ડબ્બા ફિટ કર્યા છે આપણે બે, એ પણ તમને દેખાડું. હરિયા મિત્રો ડબ્બાની ઓલામાં નાખ્યો, લાંબા હરિયા નાખી દીધા સાઈડ હોપટા આ સાઈડ પણ આ સાઈડ પણ, એટલે આ સાઈડ પણ કબૂતર બેસી શકે, પણ આ સાઈડ પાછળ પણ લાડ બધા કબૂતર બેસી શકે. કબૂતરને બેહવાની જગ્યા તમે ન પડે એમ. હરિયા નાખ્યા તો આપણે બધા મસ્ત ચિંગલ ને છોટાવાળા બધા કબૂતર બેઠા રહે, ચિંગલ બેઠા આપણે. સારા તમને ચકલા દેખાડી દો, પછી આપણે કબૂતરના ઈંડા મૂક્યા છે. આજની વિડીયોમાં આપણે કબૂતરના ઈંડા જોવાના છે. સારા તમને કબૂતરના પછી ઈંડા પણ દેખાડી દો બધા. ચકલા દેખાડી દો. તો જો મિત્રો અહીં ચકલા આપણા જો અહીંયા ત્રણ બેઠા ખાઈ બધું સોના છે કે મટકીમાં પણ એક ચકલી વી ગઈ છે. જો મિત્રો કેલ્શિયમ બ્લોક કેટલા ચકલા ખાઈ ગયા. નીચે બગાડ પણ ઘણો કરે છે ને ખાય પણ ઘણો ગયા. જુઓ આનામાં આપણે ફેરવી નાખીએ એટલે ઉપરલી ખાઈ બેક આવેશમાં આલું કાળું કાળું દેખાય સાઈડ પડી જાય. કેલ્શિયમ બ્લોક નીચે પડી જાય એટલે માટે ફેરવી નાખીએ આપણે, ઉપર કરી નાખીએ એટલો ભાગ. પછી આરે મેલે હરકું ખાય વળના હરકું ખાય ન હોય કંઈ એક બાજુ ખાય એટલે એક બાજુ તૂટી જાય. કેલ્શિયમ બ્લોક હેઠો પડી જાય એટલે ચકલા કેલ્શિયમ બ્લોક ખાય નહીં. એટલે અસર ફેરવી નાખીએ આપણે. તો હું વિડીયો સ્ટોપ કરીને કેલ્શિયમ બ્લોક ફેરવીને તમને મળું. ચાલુ વિડીયોમાં થઈ જાય મિત્રો, ચાલુ વિડીયોમાં જ કરી નાખીએ આપણે. મિત્રો વિડીયો સ્ટોપ કરવો જ જોઈએ. સ્ટોપ કરીને કેલ્શિયમ બ્લોક ફેરવીને મળું. તો મિત્રો આપણે કેલ્શિયમની બાજુ ફેરવી નાખીએ. આ સાઈડ ઉપર તેને આ સાઈડ લીધું અને ઉપર લઈ લીધું. લાઈન ચકલા ખાય એટલે બધે ગોળ ગોળ ખવાય. તો આ બધે ખાઈ જાય એટલે પછી વચમાં ઓલો હરિયોને બાંધવાનું હેઠો પડી જાય એટલે આ પછી બગડી જાય, ખાય નહીં. હેઠા પણ બધો ઘણો બગાડ છે કેલ્શિયમ બ્લોકનો. એવું થાય જ મિત્રો, ચકલા બધા મટકીમાં રોકે છે. ચાલો તમને કબૂતરના ઈંડા દેખાડી દઉં. તો જો મિત્રો આ કબૂતરા ઈંડા મૂક્યા છે. આ સિમેલ ઈંડા મૂકેલા છે. આના બચ્ચા પણ છે નાના, એ પણ તમને પહેલાં દેખાડી દઉં પછી ઈંડા દેખાડીશ. જો મિત્રો આના બચ્ચા છે સિમેલના જ. જો મિત્રો એક ભૂરા કલર પણ નીકળે છે અને એક સિમલ જેવું જ નીકળે છે. બંને એક સરખા બચ્ચા છે. અહીંયા બાજુ અલગ જોટ આવ્યો છે, નારી બેટી નાર ઉપર છે એનો. આપણે તમને નરનો શોખ કરાવી દો. નર જો મિત્રો બેર બેઠો છે. ઝૂમ કરીને દેખાડો જો મિત્રો આવડો નર છે એનો. આવા બચ્ચા જ્યાં છે મિત્રોના. બસ આવો મિત્રો કઈ ઘટે નહીં, એક નંબર બચ્ચા આવે છે એના. એટલા માટે આપણે જોડ શ્યામ કલરની જોડ છે. સારા તમને એના ઈંડા દેખાડી દો. પછી પાછલા ભાગમાં આપણે ડબ્બો મૂકીએ એ પણ તમને દેખાડીશું. ઈંડા આવી ગયેલા છે, ઈંડા મૂકી દીધેલા છે. આપણે મિત્રો જૂની સિમેલ છે, બહુ જૂની. પહેલાં આપણે 3-4 કબૂતર કરતી દૂરની સિમેલ છે. આપણે જૂનામાં જૂની સિમેલ છે. અને એક જૂનામાં પલપલ મેલ છે, એ પણ તમને દેખાડી દો. બહુ જૂનો છે. તમે અંદરની પહેલાં આપણે કબૂતરની સ્ટાર્ટિંગ કરી હતી. સ્ટાર્ટિંગ એટલે વચમાલી સ્ટાર્ટિંગ કરી હતી આપણે. તે દૂનો છે એ કબૂતર સારો દેખાડી દો. તેથી આ કબૂતર આપણે આનો જોડ લાવ્યા છે, પછીને આપણે શરૂઆત કરી હતી. હજી સાથે મિત્રો 7 વર્ષ કબૂતર, 3-4 વર્ષ કબૂતરને થઈ જશે. આ લગભગ 7મું-5મું વર્ષ હાલે છે કબૂતરના અહીંયા આપણા ઘરે. આપણો મિત્રો લકી કબૂતર છે આ. આના લીધે આપણે એટલા બધા કબૂતર ખાવાના થાત નહીં, એટલા બધા. પલ મિત્રો આપણે આ જોડો લેવા હતા.
અને નારી તો મિત્રો મરી ગઈ છે, પણ આ નર એકલો છે. અત્યારે મિત્રો આને જંગલી સાથે ચંગા કબૂતર સાથે જોડશે, તો તમને દેખાડ દઉં જો જંગુ બેઠો અહીંયા. અને પણ બચ્ચા છે મિત્રો અહીં વ્હાઈટ. બચ્ચું બીમાર પડી ગયેલું છે મિત્રો. આનું સારું કરવાનું કંઈક આપણે કોશિશ કરીએ છીએ, ધીમે ધીમે સારું થાય છે. અહીંયા છે આપણે જંગલી કબૂતર, અહીંયા બચ્ચા મોટા થઈ ગયા છે મિત્રો, તમને દેખાણા છે. તો મિત્રો જંગલી કબૂતરના બચ્ચા બંને મોટા થઈ ગયા છે, ધીમે ધીમે મોટા થતા જાય છે. જંગલી કબૂતરના બચ્ચા બંને ફિમેલ બેઠી છે બચ્ચા લઈને મિત્રો. એ પણ નેક્સ્ટ વિડીયોમાં તમે બચ્ચા દેખાડીએ. અને આ બચ્ચા ત્યાં છે મિત્રો, ઘણા બધા બેઠા છે આપણા કબૂતર બચ્ચા ઈંડા લઈને. અહીં તો મિત્રો મેલ હરિયા પર બેઠા, અહીંયા પણ બેવાનું છે. અહીંયા આપણે લાલ કબૂતર સિંગલ. આના માટે મિત્રો કોઈ પણ નારી હોય તો કહેજો, આપણે નારીની જરૂર છે. 2-3 નારીની જરૂર છે. તો એક આ નારીમાં આને માટે માદી જોશે, એક અહીંયા પણ નારી જોશે મિત્રો, નારી માદી. આના માટે પણ અહીંયા ચિંગલ છે આપણે રાખોડી કબૂતર, એના આવલા પણ. અને એક ખાનામાં ચિંગલ કબૂતર છે મિત્રો, અહીંયા જો ઉપર બેઠો. આના માટે પણ આપણે એક નારી કબૂતર જેવો છે, માદી. નારી એટલે માદી મિત્રો. ચાલો તમને પાછળના ડબ્બા દેખાડી દઉં, પાછળ કેવી રીતે ડબ્બા મૂક્યા એ પણ તમને કહી દઉં. તો મિત્રો આવી ગયા છે આટલા પાછલા ભાગમાં મિત્રો મેં 2 ડબ્બા મૂક્યા છે. જો તમને આગળ દેખાડી દઉં, તો અહીં 2 ડબ્બા મૂક્યા છે. આમાં કબૂતર પણ રહે છે. અત્યારે કબૂતર બહાર બેઠું છે, કબૂતર રહે છે આમાં. જો અહીંયા આપણે અહીંયા કબૂતર બેસી શકે, અહીંયા પણ બેસી શકે, અહીંયા પણ બેસી શકે. અહીં નીચે સપોર્ટમાં તો નીચે થાંભલી નાખી દીધી આપણે. અહીંયા તો મિત્રો થાંભલી કહે ને તમે શું કહે કમેન્ટ. તો અહીંયા મિત્રો આ કબૂતર બે છે. અહીંયા મિત્રો આ ડબ્બામાં કબૂતર બે છે. આપણું આ ચોટલી વાળું આપણું આ ડબ્બામાં રમે રહે છે. આ 2 ડબ્બામાં એના જ છે. બીજા કે કબૂતર બેવાના આવતા એ જ કબૂતર આવે છે. ધીમે ધીમે પાછળ પણ બધા કબૂતરને આપણે એવા કરી દેવું, આપણે ડબ્બા મૂકી દેવું. અત્યારે તો આ 2 મૂક્યા છે ડબ્બા. તો બસ મિત્રો આપણે આજની વિડીયો પૂરો કરી નાખીએ. વિડીયો પસંદ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આગળ બાય.